નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ન્યૂ વીઆઈપી રોડ હરણી ખાતે ગુરુદ્વારા સાહેબના નવનિર્માણ થયેલા ઇમારત ખાતે કીર્તન સમાગમનું આયોજન કરાયું હતું। શહેરમાં 7 જેટલા મોટા ગુરુદ્વારા આવેલા છે, જેમાં ન્યૂ વીઆઈપી રોડ હરણી ખાતે 1974માં બનેલ ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા સાહેબની નવી ઇમારતનું નિર્માણ કરાયું। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં દરેક જ્ઞાતિ સંપ્રદાયના લોકો હળીમળીને રહે છે, એકબીજા સાથે પોતાના ધાર્મિક પર્વો ઉત્સવોની ઉજવણી કરે છે। શહેરમાં શીખ સમુદાય પણ મોટી સંખ્યામાં રહે છે। વડોદરા શહેરમાં 7 જેટલા મોટા ગુરુદ્વારા આવેલા છે, જેમાંના એક ન્યૂ વીઆઈપી રોડ ખાતે 1974માં નિર્માણ થયેલા ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા સાહેબની નવી ઇમારત નિર્માણ કરવામાં આવી છે। ત્યારે આ પ્રસંગે અહીં તારીખ 15 થી લઈને 17 નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાઓના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ અહીં કીર્તન સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જથ્થા જસકરણ સિંઘ તથા ભાઈ ગુરવિંદર સિંઘ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત અહીં યુનિટી હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા પૂર્વ મેયર અને ભાજપના પ્રવક્તા ડોક્ટર ભરત ડાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ગુરુદ્વારા સાહેબના નવનિર્મિત ઇમારત અંગે તથા પ્રકાશ પર્વની આયોજક કમિટી તથા શીખ સમુદાયના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી। વડોદરા શહેરમાં શીખ સંપ્રદાયના સમાજની વસ્તીને ધ્યાનમાં રાખીને વર્ષોથી લગભગ 7 જેટલા મોટા ગુરુદ્વારાનું નિર્માણ કરેલું આવે છે। હરણી ખાતેનું આ સૌથી મોટું ગુરુદ્વારા છે। કેટલાય વર્ષોથી આ ગુરુદ્વારાના માધ્યમથી શીખ સમાજ એ પોતાની ધાર્મિક આસ્થા પૂર્ણ કરતી હોય છે। ત્યારે વર્ષો જૂના આ ગુરુદ્વારાને નવનિર્મિત કરી અને આજના દિવસે એનું પ્રત્યાર્પણના કાર્યક્રમનું આયોજન કર્યું છે। ગુરુ નાનક જયંતિ 2 જ દિવસ પહેલા પૂર્ણ થઈ છે અને આજના દિવસે જ્યારે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારે એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હંમેશા શીખ સમાજે સામાજિક દાયિત્વ નિભાવતી હોય છે અને તેના ભાગરૂપે આજે અહીંયા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। યુનિટી હોસ્પિટલના માધ્યમથી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજના પવિત્ર દિવસે જે નાનકવાડી ગુરુદ્વારા છે, જે સૌથી જૂનામાં જૂનું ગુરુદ્વારા વડોદરા શહેરનું માર્કેટ ખાતે છે, છાણી ખાતેનું પણ એક મોટું ગુરુદ્વારા છે, તેવી જ રીતે હરણી વિસ્તારનું આ મોટા ગુરુદ્વારાનું આજે નવનિર્માણના કાર્યક્રમનું આયોજન કર્યું છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। आज गुरु नानक देव जी के जन्मदिन दिवस पर 556 दिवस पर ये न्यू वीआईपी रोड गुरु नानक दरबार गुरुद्वारे की जो भव्य गुरु नानक दरबार की बिल्डिंग नई बनी है, उसका शुभारंभ किया गया है और स्पेशल अमृतसर दरबार साहब से उसके जो रागी हैं, कथावाचक हैं, प्रवचन करने पहुंचे हैं और खूब बड़ौदा की संगत को हम शुभकामनाएं देते हैं। बड़ौदा की संगत ने और बड़ौदा की तंत्र ने, कारपोरेशन और सारे तंत्र ने हमारे को सहयोग दिया है और ये दरबार बहुत अच्छा तैयार हुआ है। और ये दरबार जो है गुरु नानक का दरबार है, जहाँ दर संडे 500-600 आदमी का लंगर बनता है। जो गरीब गुरबा जो नहीं खा सकते वो आन के खाते हैं। मेडिकल कैंप का बंदोबस्त किया गया है, मेडिकल एड का बंदोबस्त किया गया है और यहाँ जो कभी फ्लड कभी कोई आपदा आती है तो यहाँ से सारा लंगर बन के उनकी सेवा करते हैं। और अच्छा दरबार बनना, ये सारी जो संगत है बड़ौदा की और ये गुरु नानक दरबार की संगत है, इनके सहयोग से सारा कुछ हुआ है। और सबसे पहले जो है राहुल रोडवे राजू और जसविंदर सिंह जो हमारे गरेवाल साहब, उन्होंने शुरुआत करी थी ये नई बिल्डिंग बनाने की और ये अच्छी बिल्डिंग बन चुकी है। और मैं सभी आए हुए मनमावरों का खूब त्यार देता हूँ और वो आए, उन्होंने यहाँ दर्शन किए और आप पूरी पब्लिक जो बड़ौदा की है सबको निमंत्रण करता हूँ, आप आएँ, गुरु नानक दरबार के दर्शन करें और भोजन हमारे साथ करें। वेलकम। मेरा नाम हरप्रीत सिंह है, मैं यहाँ का जनरल सेक्रेटरी हूँ और ये काफ़ी देर से अपन ये सेवा समग्र वीआईपी रोड विस्ताરમાં વસતા સૌ શીખ સમાજના લોકો માટે ખૂબ જ મોટું ધાર્મિક સ્થાન 1974માં જ્યારે અહીંયા ગુરુદ્વારાનું નિર્માણ થયું ત્યાર પછી જ્યારે આજે
ગુરુ નાનક દરબાર એક આખો નવો દરબારનું નિર્માણ થઈને આજે ખૂબ સારી રીતે ત્યાં આગળ કીર્તનનું આયોજન થયું છે. ગુરુ પરબ નિમિત્તે 17મીએ પણ કાર્યક્રમ, 2 દિવસ પહેલા પણ કાર્યક્રમ થયો હતો અને આજે જ્યારે 17મીએ દરબારનું શુભ મુહૂર્ત કરીને આજે સત્સંગ કીર્તનનો કાર્યક્રમ કર્યો છે, ત્યારે હું શીખ સમાજના અમારા સૌ બીટુસિંહજી અને સમગ્ર ટીમને એના માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપના માધ્યમથી સૌને ગુરુ પરબ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.